નમસ્કાર દર્શક મિત્રો, હું પૂજા સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપનું સુરતમાં। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સુરતમાં વધતો વૈદિક હોળીનો ક્રેઝ। શહેરમાં આકરો તાપ, લૂ લાગવાથી લોકો પરેશાન। સુરતમાં 750 દિવસ પછી કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો। ડુપ્લિકેટ ફૂડ સપ્લિમેન્ટ પાવડર વેચનારને ત્યાં દરોડા। રૂપિયા 18 લાખની લૂંટ ચલાવનારા 2 આરોપી ઝડપાયા। લોકો વૈદિક હોળી ઉજવે તે માટે સુરત પાંજરાપોળમાં ગાયના છાણમાંથી સ્ટીક બનાવાઈ છે। સંસ્થાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કહ્યું કે વૈદિક હોળીથી વાયરસ નાબૂદ થાય છે, ઉપરાંત તેની રાખ જૈવિક ખેતી, કિચન ગાર્ડન અને વાસણોની સફાઈ માટે શ્રેષ્ઠ છે। વૈદિક હોળી માટે ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવતી 15 રૂપિયા કિલો વેચાતી સ્ટીક લાકડા કરતાં સસ્તી છે। ગત વર્ષે સુરત શહેરમાં અંદાજે 3000 કિલો ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીકનું વેચાણ થયું હતું। આ વર્ષે 17000 કિલો સ્ટીક વેચાઈ છે, જેની આવક હવે પાંજરાપોળના 8000 પશુ પાછળ ખર્ચવામાં આવશે। હોળીની ગોઠવણીમાં ગાયના સૂકા છાણા, લાકડા, વિવિધ ઔષધિઓનું શિખર બનાવી વચ્ચે લાકડી પર ધજા ગોઠવી નીચે માટીના 4 કળશ ગોઠવવાથી ધન આરોગ્ય સારું રહે છે। લોકોમાં 100% જાગૃતતા આવી છે। છેલ્લા વર્ષે અમે ગયા વર્ષે 10 ટન જેટલી બનાવેલી ગાયના છાણામાંથી ગોબર સ્ટીક, અને આ વર્ષે અમે લગભગ 40 ટન જેટલી બનાવી છે। 35 ટન જેટલી તો પૂરી થઈ ગઈ છે। અને સૌથી વધારે તો ગોબર સ્ટીકને લઈને એટલા માટે છે કે એનો ફાયદો એક તો આપણે પર્યાવરણને બચાવી શકીએ, વાતાવરણમાં પ્રાણવાયુ આવે આ છાણ બળવાથી, બીજું આપણે જંગલોને બચાવી શકીએ। આપણે બીજું મેં જે કહ્યું એમ લાકડા અત્યારે 40 રૂપિયા છે, એની સામે આ 15 રૂપિયા છે, એટલે ઇકોનોમિકલી પણ આપણને સસ્તું પડે। અને સૌથી વધારે તો એ બાને આપણે ગૌવંશનું રક્ષણ કરી શકીએ અને પાંજરાપોળોને આર્થિક સહાયરૂપ થઈ શકીએ। સૌથી વધારે જાગૃતતા જેમ આપણે કહીએ એમ કે મીડિયા દ્વારા જે લોકોમાં જે સંદેશો જાય છે ને એ જે જાગૃતતા આવે છે તે સૌથી વધારે છે। કારણ કે આપણે કેવું છે કે ગામમાં તો છાણા અવેલેબલ હોય જ છે। અમારા જે 7,500 થી 8,000 પશુઓ છે એને લઈને અમારી પાસે ગાયનું છાણ તો ઉપલબ્ધ માત્રામાં હોય છે, અને એને લઈને અમને આઈડિયા આવ્યો કે જો આનો ખરેખર એક સારો ઉપયોગ થતો હોય અને એ બાને આપણે જો વાતાવરણમાં પ્રાણવાયુ લાવી અને જો ખરેખર પર્યાવરણને શુદ્ધિ કરાવી શકતી હોય, કારણ કે આપણે જંગલો તો બચાવી નથી શકતા, તો એ બાને જંગલો નવા બનાવવાની જગ્યાએ કમસે કમ કપાતા બચાવી શકીએ, એ આનો સૌથી વધારે ફાયદો છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ ભર બપોરે ગરમીની હીટ વેવ અનુભવી શકાય છે। મહત્તમ તાપમાનમાં પણ 1 ડિગ્રીનો વધારો થયો છે। સુરતમાં દરરોજ 300 દર્દીઓ પેટના દુખાવા અને માથાના દુખાવાની સમસ્યા સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે। સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત હાલ હીટ વેવની અસર જોવા મળી રહી છે। સુરત શહેરનું આજનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી જેટલું નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું। શહેરના હવામાનમાં ભેજનું પ્રમાણ 80% જેટલું રહેવા પામ્યું હતું। શહેરમાં ઉત્તર દિશામાંથી ગરમ પવનો ફૂંકાતા રહ્યા હતા। શહેરીજનોને ડોક્ટરો દ્વારા ગરમીથી બચવા માટેના ઉપાયો કરવામાં જણાવ્યું હતું। ખાસ કરીને હાલમાં હીટ વેવને કારણે લોકોને માથાનો દુખાવો, વોમિટિંગ તેમજ લૂ લાગવાની અને તાપના કારણે તાવના કેસમાં વધારો થયો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે જ હીટ વેવને કારણે બીમાર થયેલા અંદાજે 300 જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે। શહેરમાં સતત ગરમી વધી રહી છે અને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત હવે કોરોના મુક્ત બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સુરત સિટીમાં 705 દિવસ બાદ એકે નવો કેસ નોંધાયો નથી। માત્ર સિટી જ નહીં, સુરત જિલ્લામાં પણ વિતેલા 24 કલાકમાં કોરોનાનો નવો એકે કેસ નોંધાયો નથી। સુરત સિટી અને જિલ્લામાં હવે માત્ર 11 એક્ટિવ કેસ છે, અને તે પૈકી સિટીમાં માત્ર 1 જ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોનાનો પ્રથમ કેસ સુરતમાં માર્ચ 2020માં નોંધાયો હતો। ત્યારબાદ વિતેલા 2 વર્ષમાં કોરોનાની 3 વેવમાં સુરતમાં ભારે ખાના ખરાબી સર્જાઈ હતી। જો કે હવે સુરત કોરોના મુક્ત બની રહ્યું છે। છેલ્લે
9 એપ્રિલ 2020ના રોજ સુરત સિટીમાં કોરોનાનો એક કેસ નોંધાયો ન હતો. ત્યારબાદ આજ રોજ 705 દિવસ બાદ સિટીમાં એકેય નવો કેસ વીતેલા 24 કલાકમાં નોંધાયો નથી. માત્ર સિટી જ નહીં, સુરત જિલ્લામાં પણ વીતેલા 24 કલાકમાં કોરોનાનો નવો એકેય કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત સિટી અને જિલ્લામાં હવે માત્ર 11 એક્ટિવ કેસ છે અને તે પૈકી સિટીમાં માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જીમમાં કસરત કરીને શરીર સુડોળ બનાવવા માટે પાવડર લેનારા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અડાજણમાં જીમમાં જનારા લોકોને ડુપ્લિકેટ પાવડર પધરાવનારને ત્યાં પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. જીમમાં કસરત કરવા જતા અને પ્રોટીન પાવડર સહિતના ફૂડ સપ્લિમેન્ટ લેતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા રામકુટીર કોમ્પ્લેક્સ ખાતે આવેલી પંપ અપ ન્યુટ્રિશન નામની શોપ પર દરોડા પાડીને અલગ અલગ કંપનીના પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગને ફરિયાદ કરનાર યુવાને જણાવ્યું હતું કે તેને આપવામાં આવેલો પાવડર ડુપ્લિકેટ હોવાની સંભાવના છે કે કેમ કે તેનું સેવન કર્યા બાદ તેને ચક્કર આવવા લાગ્યા હતા અને તેની તબિયત અચાનક બગડી હતી. આ સેમ્પલો લેવાની કાર્યવાહી શરૂ થતાં પંપ અપ શોપની અન્ય બ્રાન્ચમાંથી આ પ્રકારના પાવડરના સેમ્પલ અને પાર્સલ ગોડાઉનમાં ખસેડવાની કામગીરી દુકાનદારની સૂચનાથી કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં આ તમામ પાવડરના સેમ્પલ લઈને તેને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં 2 દિવસ અગાઉ થયેલી રોકડા ₹18 લાખની લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. 2 આરોપીને ઝડપી લઈ પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે. સુરતમાં એરટેલ કંપનીમાં ફરજ બજાવતા એક આધેડ 2 દિવસ પહેલા બીઆરટીએસ રૂટ યુનિક હોસ્પિટલ નજીકથી રોકડા ₹18 લાખ ભરેલો થેલો લઈ બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા. ત્યારે બાઇક પર આવેલા 3 વ્યક્તિએ તેમની બાઇકને લાત મારી તેમની પાસેથી રોકડા ₹18 લાખ ભરેલો થેલો લૂંટી લીધો હતો અને પલાયન થઈ ગયા હતા. બનાવ બન્યા બાદ ખટોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરીને આરોપી દુષ્યંત અને નરેન્દ્ર રમેશ યાદવને ઝડપી પાડ્યો છે. આ બંને પાસેથી પોલીસે રોકડા ₹6,57,000 સહિત 2 મોબાઈલ ફોન અને મોટરસાયકલ કબજે કરી છે. આ ઘટનાને અંજામ આપનાર એક આરોપી હજુ પણ નાસ્તો ફરે છે. તે ઝડપાયા બાદ અન્ય રોકડ રકમ પણ કબજે થશે એવું પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું. આરોપીઓના જણાવ્યા પ્રમાણે આ લોકોના દેવું વધી જતા આ લોકોએ આ ગુના આચર્યા છે. પરંતુ આરોપી દુષ્યંત જે વિસ્તારમાં રહે છે એની નજીકમાં જ નરેન્દ્ર ઉર્ફે વિપુલ સન ઓફ રમેશભાઈ યાદવ આ મૂળ ભાડલા જસદણ જિલ્લા રાજકોટનો રહેવાસી છે. આ 2 જણા પકડાયા છે. દુષ્યંત જે વિસ્તારમાં રહે છે આ વિસ્તારમાં જ ભટારમાં ઈંડાની લારી નરેન્દ્ર ઉર્ફે વિપુલ સન ઓફ રમેશભાઈ યાદવ આ લગાડે છે. ત્રીજા એક સાથીદાર હતા જેની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે. આ પણ પકડાઈ જશે. આ જે અત્યાર સુધી રિકવરી થઈ છે રોકડ ₹6,57,000, બજાજ કંપનીનું મોટરસાઇકલ, મોબાઈલ ફોન નંગ 2, તો કુલ ₹7,13,400ની રિકવરી થઈ ગઈ છે. આરોપીઓએ જે સમય એને મળ્યા કેમ કે આજે અટક થયા છે આ દરમિયાનમાં લગભગ 2,80,000 જુદા જુદા જગ્યાએ ખરીદીમાં અને બીજા લોકોને આપવામાં વાપર્યા છે. આ રિકવર કરવાની કામગીરી પર ચાલુ છે અને બાકીની રિકવરી ત્રીજા તોમતદાર જ્યારે અટક થશે એને પાસેથી કરી લેવામાં આવશે. સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે સુરત પોલીસ કમિશનરે સુરતમાં ચેઇન સ્નેચિંગનો ગુનો આચરનારાને એકત્ર કરી સુધરી જવા માટે સલાહ આપી હતી. સુરતમાં સૌથી વધુ ગુનાખોરીમાં ચેઇન સ્નેચર અને મોબાઈલ સ્નેચરો દ્વારા આચરવામાં આવતી હોવાનું પોલીસને ધ્યાન પર આવ્યું છે. શહેરમાં અગાઉ અને હાલમાં સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા હોય એવા 280થી વધારે આરોપીને એકત્ર કરી એક ઓળખ પરેડનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ આરોપીઓને જણાવવામાં આવ્યું હતું કે હજુ પણ સમય છે, તમે લોકો સુધરી જાઓ, નહીતર તમારા માટે લાજપોર જેલ એક જ માત્ર સ્થાન છે. પોલીસ કમિશનર અજય તોમરે આ તમામ સ્નેચરોને એકત્ર કર્યા ત્યારે
સુરતના તમામ પોલીસ સ્ટેશનના એક PSI અને 5 સર્વેલન્સ સ્ટાફના માણસોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. આ તમામ લોકોના ચહેરા પોલીસ સ્ટાફ જોઈ શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને પત્નીનો કાંટો કાઢી નાખવા મિત્ર સાથે 15 દિવસમાં 2 વાર ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે 2 શૂટરોને પૂર્ણા કડોદરા રોડ પર સળિયા હેમાન ગામેથી પકડી લીધા હતા. સુરત શહેરમાં ગત તારીખ 12મી માર્ચના રોજ માન દરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં આર્મીની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટર બાઇક પર આવી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહિલાને ગોળી ડાબા હાથમાંથી આરપાર નીકળી તો બીજી છાતીના પાછળના ભાગે અને એક થાપાના ભાગે વાગી હતી. આ કેસમાં સુરત પોલીસે મહારાષ્ટ્રથી સુરતમાં મહિલાની હત્યા માટે આવેલા રવિન્દ્ર રઘુનાથ યશે અને મયુર રમેશ જાદવને ઝડપી પાડ્યા છે. 15 દિવસ પહેલા પાંડેસરા પાસે પણ આ મહિલા પર આ બંને શૂટરોએ 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી રવિન્દ્ર હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી 2 વાર સુરત આવ્યો હતો. હાલ આર્મી જવાન ફરાર છે. પોલીસે શોધખોળ હાથ ધરી છે. માન દરવાજા બંબા ગેટની બાજુમાં SMC ટુર્નામેન્ટમાં એક ગંભીર બનાવ બનવા પામેલ હતા, જેમાં એક કાળા કલર જેવી બાઇક ઉપર આવીને 2 ઇસમોએ એક મહિલા ઉપર ફાયરિંગ કરી અને પછી ભાગી ગયા હતા. આ જે મહિલા છે એને મારી નાખવાના ઈરાદે આ ફાયરિંગ કરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ દરમિયાન આ હકીકત જાણવા મળી કે આ મહિલાની શાદી મહારાષ્ટ્ર ખાતે રહેતા એક ઈસમ સાથે થઈ હતી, પણ બંનેના સંબંધો કેટલાક કારણોસર બરાબર નહોતા ચાલતા ને આ મહિલા લગભગ 4 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરત ખાતે રહે છે. અગાઉ પણ આ લોકોના હસબન્ડ વાઈફના મન દુઃખ હતા. એટલી માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને ખૂબ સારી મહેનત કરી અને આમાં ખરેખર આ હકીકત જાણવા મળી કે જે નંદાબેન મોરે જેના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી એના હસબન્ડ છે વિનોદ મોરે, જે CRPFમાં નાંદેડ ખાતે ફરજ બજાવે છે. એના એક મિત્ર છે એના હસબન્ડ વિનોદ મોરેના, જેના નામ છે રવિન્દ્ર રઘુનાથ યશે. એને એક પિસ્ટલ અને 6 રાઉન્ડ આપ્યા અને એની પત્ની જે છૂટાછેડા આપવાની ના પાડતી હતી, વિનોદ મોરેને છૂટાછેડા જોતા હતા અને વંદા મોરે એને છૂટાછેડા આપવાની ના પાડતી હતી. આ મનદુખના લીધે એના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. સમાચારમાં લઈએ એક બ્રેક. થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા થઈ. રંગલા, ઓ રંગલા, બોલ ને રંગલી, આજે શું વિચારમાં ખોવાયો છે તું? આ હોળી ધૂળેટીમાં થતા પાણીના બગાડનો વિચાર કરું છું. ઈ વાત સાચી હો, કારણ કે જળ એ તો જીવન. હા, હોળી એ પણ રમવી તો પડશે ને રંગલી. તે હા, હોળી રમવાની ક્યાં ના છે? અબીલ અને ગુલાલ થી રમવાની હોળી. હા, તો ચાલ રમીએ હોળી. એ હા, ચાલો ઉડાવી અબીલ ને ગુલાલ. અબીલ ગુલાલ થી હોળી રમીએ, પાણીનો આપણે બચાવ કરીએ. જળ છે જીવન એ વાત સમજીએ, પર્યાવરણનું જતન કરીએ. તા થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા થઈ
તા તા થૈયા થૈયા તા થઈ. બ્રેક બાદ સમાચારમાં આગળ વધીએ. શહેર કે ગામડાઓમાં રસ્તાઓ બનાવવામાં આવે ત્યારે તે બનાવવા માટે સામાન્ય રીતે રેતી, કપચી અને ડામરનો ઉપયોગ કરવામાં આવે છે. એક ડગલું આગળ વધીને સુરત મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલમાંથી પ્લાસ્ટિકના રોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પણ ભારતમાં પહેલીવાર સુરતમાં સ્ટીલનો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. સુરતનો હજીરા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલું છે કે જ્યાં રોજની 1200 કરતાં પણ વધુ ભારે વાહનોની અવરજવર હોય છે. આ રોડનું અહીં પરીક્ષણ કરવામાં આવ્યું છે. CSRIએ રોડના નિર્માણમાં 100% પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100% સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે. આવનારા વર્ષોમાં દેશના રોડને મજબૂત બનાવવા માટે સરકાર આ જ પદ્ધતિનો ઉપયોગ રોડ બનાવવા માટે કરશે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સતીશ પાંડેએ જણાવ્યું હતું કે આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRIએ સ્પોન્સર કર્યો છે, જે અંતર્ગત તેઓ સ્ટીલનો રોડ એગ્રીગેટ તરીકે વપરાશ માટે પ્રયાસ કરી રહ્યા છે. ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે સુરતની એક યુવતીએ ઓર્ગેનિક રંગો બનાવીને હોળી રમવા માટે કેમિકલ યુક્ત રંગોને બદલે સલામત એવા ઓર્ગેનિક કલર્સના વિકલ્પો પૂરા પાડ્યા છે. હોળી ધૂળેટી પર લોકો એકબીજાને રંગ લગાવી ઉજવણી કરતા હોય છે, પણ તેમાં વપરાતા કેમિકલ યુક્ત રંગો વાળ, ત્વચા, આંખો અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જેથી હવે કેમિકલ યુક્ત રંગોના બદલે ઓર્ગેનિક કલર્સની માંગ મોટા શહેરો સહિત સમગ્ર દેશમાં મોટા પાયે વધી છે. ત્યારે સુરતની મૈત્રી જરીવાલાએ મંદિરમાં ચડાવવામાં આવતા ફૂલોને ભેગા કરી તેને તેમાંથી રંગો બનાવવાનું શરૂ કર્યું છે. અને આ રંગો ઓર્ગેનિક હોવાથી સ્કિન પર કોઈ નુકસાન નથી કરતા, પરંતુ ત્વચા સંબંધી રંગોના ઇલાજ સહિત ત્વચાને સ્વસ્થ રાખવા માટે પણ અતિ ઉપયોગી છે. ફૂલોમાંથી ઓર્ગેનિક સાબુ તેમજ અગરબત્તી સહિતની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જો કે હાલ ધૂળેટીનો પર્વ હોય, ઓર્ગેનિક કલરની માંગ વધી છે. આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદબેન જોશીનું અવસાન થયું છે. નવસારીની એ દીકરી કુમુદબેન, જેણે 30 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં ઉતરી રાજ્યસભાના સાંસદ, કેન્દ્રીય રાજ્યમંત્રી, મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ખાદી ગ્રામો ઉદ્યોગના અધ્યક્ષ તેમજ આંધ્રપ્રદેશના રાજ્યપાલ સુધીની રાજકીય મજલ કાપી હતી. કુમુદબેનનું લકવાની લાંબી બીમારી બાદ ગત સોમવારે સાંજે 28 વર્ષની વયે નિધન થતાં નવસારી સહિત ગુજરાત અને રાજ્યમાં શોક વ્યાપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કુમુદબેનને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે આજે એની ભત્રીજી અમેરિકાથી આવ્યા બાદ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, જ્યાં નવસારીના રાજકારણીઓ, સમાજસેવીઓ તથા ગ્રામીણોએ તેમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જિલ્લા પોલીસ દ્વારા પણ પૂર્વ રાજ્યપાલ કુમુદબેનને અંતિમ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર ધનોરી ગામે આવેલી તેમની વાડીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા હતા. વલસાડ શહેરના બેંક ઓફ બરોડાના ATMમાંથી રૂપિયા ઉપાડીને બહાર નીકળતી મહિલાના હાથમાંથી થેલી કાપીને રોકડા ₹50,000 લઈને મહિલા પલાયન થઈ ગઈ હતી, જે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વલસાડ નજીકના કોસંબા ગામે રહેતી વનિતાબેનના રમેશભાઈ ટંડેલના પોતાના ભાઈના લગ્ન હોવાથી મંગળવારે વલસાડ શહેરના નાની ખત્રી વાડમાં આવેલી BOB શાખામાં પૈસા ઉપાડવા માટે ગઈ હતી. વનિતાબેન ટંડેલે ₹50,000 રોકડા ઉપાડી પાસબુકમાં એન્ટ્રી પાડવા માટે બાજુમાં આવેલા પ્રિન્ટિંગ મશીન કેબિનમાં ગયા હતા. એ દરમિયાન બાજુમાં ઊભેલી બે મહિલાએ તેને વાતમાં ભોળવી હતી, જેમાંથી એક મહિલાએ વનિતાબેનના હાથમાં રાખેલી પ્લાસ્ટિકની થેલીને બ્લેડ વડે કાપી નાખી હતી અને તેમાંથી રોકડા ₹50,000 સેરવી લીધા હતા. ચોરીની જાણ વનિતાબેનને પરિવારજનોને કરી હતી, જેથી પરિવારજનોએ બેંકની શાખાનો સંપર્ક કરતા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં આ સમગ્ર ઘટના કઈ રીતે બની તેનો ખ્યાલ આવ્યો હતો. વનિતાબેનના પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સુરત ભુસાવર રેલવે લાઇન પર આવેલા ચાલતા રેલવે યાર્ડ પર છેલ્લા કેટલાક સમયથી દિવસ રાત ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું પાવડર ફોર્મમાં રો મટીરિયલ ઠલવાય છે. પાવડરની રજકણ હવામાં ભળવાના કારણે
પર્યાવરણને તેમજ માનવ શરીરને નુકસાન કરે છે. આ બાબતે ચલથાણ પંચાયત, જીપીસીબી તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓને મળી સમસ્યાનો નિકાલ લાવવાની તજવીજ હાથ ધરી છે. સુરતના પલસાણા તાલુકા ખાતે ચલથાણ ગામે રેલવે યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટમાં વપરાતા રો મટીરિયલ કેમિકલ ગુડ્સ ટ્રેન મારફતે પ્લેટફોર્મ પર ખાલી કરીને ટ્રકોમાં ભરી જે તે સ્થળે પહોંચાડવામાં આવે છે. ટ્રેનમાં વપરાતું રો મટીરિયલ પાવડર સ્વરૂપે હોય છે અને ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર ઠાલવી જેસીબી મશીન દ્વારા ટ્રકોમાં ભરતી વખતે પાવડરની રચકણો ઉડી હવામાં ભળીને હવાને દૂષિત કરે છે. તો બીજી તરફ આ ટ્રકોમાં ભરેલો પાવડર યાર્ડમાંથી જે તે સ્થળે લઈ જતી વખતે ટ્રકોમાં બેફામ ઓવરલોડ રો મટીરિયલ ભરી ચલથાણના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ટ્રકમાં ઓવરલોડ ભરેલું રો મટીરિયલ રસ્તા પર વેરાય છે. પાવડર સ્વરૂપે ભરેલા રો મટીરિયલ પર તાળપત્રી નહીં બાંધવાના કારણે હવામાં પ્રદૂષણ ફેલાય છે. આ સમસ્યાને લઈ ચલથાણ પંચાયત એક્શનમાં આવી છે. આ બાબતે રેલવે વિભાગ તેમજ જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી છે અને તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. માંગરોળ તાલુકાના વડ ગામમાં દીપડો શિકારની શોધમાં રાત્રે કૂવામાં ખાબકતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી દીપડાને સહી સલામત બહાર કાઢ્યો હતો. માંગરોળ તાલુકાના વડ ગામમાં ગત રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો હતો. જે બાદ સિંચાઈનું પાણી આપવા ગયેલા ખેડૂતે કૂવામાં દીપડો જોયો હતો, જેથી વાંકલ વન વિભાગ રેન્જ કચેરીને આ ઘટના અંગે જાણ કરવામાં આવતા વનકર્મીઓની ટીમ વડ ગામે પહોંચી ગઈ હતી. પરંતુ દીપડો ઊંડા કૂવામાં હોવાથી લેપર્ડ એમ્બેસેડર ટીમના સંયોગથી મદદ લેવામાં આવી હતી અને પાંજરું કૂવામાં ઉતારી દીપડાનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે દીપડાને બહાર કાઢ્યો હતો. આ દીપડો અંધારામાં કૂવામાં પડી ગયો હોવાનું હાલ અનુમાન થઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા દીપડાને ચિપ્સ લગાવવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરી નવી ચિપ્સ લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વલસાડના વેસ્ટ રેલવે યાર્ડમાં આવેલી RAE કચેરીની સામે રબરના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનની નજીકમાં રેલવેના સફાઈ કામદારો દ્વારા કચરો સળગાવવામાં આવ્યો હોવાથી આગ લાગ્યાનું અનુમાન છે. વલસાડ વેસ્ટ રેલવે યાર્ડ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. રેલવેના રબર વેસ્ટના ગોડાઉનની આજુબાજુમાં રેલવેના સફાઈ કામદારો દ્વારા કચરો સળગાવવામાં આવ્યો હતો, જેને લઈને બાજુમાં આવેલા રબરના ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગની ઘટનાની જાણ વલસાડ ફાયર ફાઇટરની ટીમને થતાં તાત્કાલિક વલસાડ રેલવે યાર્ડ ખાતે 5 ફાયર ફાઇટરની ટીમ પહોંચી હતી. ફાયરની ટીમે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વલસાડ GRP અને RPFની ટીમે આગ લાગવાનું કારણ જાણી રિપોર્ટ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો આપણું સુરતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.